एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं जगद्गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहे होने मारुत जे तो मरे ने मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गुरु सदगुरु महाराज પરમાત્માની રચના સ્વીકાર એ સત્પુરુષોનું લક્ષણ છે. બીજું એનું ધ્યાન થોડા ઘણા અંશે રૂપ રંગથી ઉપર ઉઠતું થોડું બને, કારણ કે પરમાત્માની અંદર ગુરુ મહારાજે કીધું છે તું નિર્ગુણ. નિર્ગુણ એટલે તારા સ્વરૂપની વાત કરી છે. તું નિર્ગુણ, તું ગુણથી પર છે એટલે કે શરીરથી પર છે. તું નિર્વિકાર, તારા સ્વરૂપમાં કોઈ વિકાર નથી. તું નિર્ભય, તારું સ્વરૂપ નિર્ભય છે. તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય, સકલ જગમાની, આખા વિશ્વ सब पर तेरी साहेबी, तुझ पर साहेब. થોડાક અંશે રૂપ રંગથી પર થવું અઘરું છે, કારણ કે અનંત જન્મથી આપણને ગુરુ મહારાજે કીધું કે વધેરજની કણ માણસો કોઈ અભ્યાસ થવો અઘરો છે. કોઈ પણ રૂપ રંગ જોવામાં વધારે ટેવ પડી છે, કારણ કે પરિણામે તો એ વિષય જ છે. આ આંખ છે ને, આંખ જન્મી ત્યારથી નહીં, અનંત જન્મોથી આ રૂપને ભોગવતી આવી છે. એને કોઈ પણ રૂપનો આધાર જોઈએ છે. થોડુંક અંશે, થોડાક અંશે, થોડુંક બને એટલું, હલાય એટલું રૂપ કરતા આપણે સ્વરૂપ છીએ એવું યાદ રાખવું. કારણ કે આ બધી એવી રચના છે કે એ બધી પરિવર્તનશીલ જ છે. બધી વસ્તુમાં ફેરફાર થાય છે. બીજું
એટલે મહારાજે કીધું, અને આપણે પણ ગુરુ કૃપા થાય તો થોડુંક સમજણના ઘરમાં. આ વિશ્વમાં મનુષ્ય એક એવો છે જે પોતાના સ્વભાવને સુધારી શકે, પણ એનું ધ્યાન હોય તો. મનુષ્યની અંદર એના જીવનને સુધારવા માટેનું ધ્યાન પોતાના તરફ થોડુંક જઈ શકે. સદગુરુની વાત છે એ તો કાંઈ ઘટે જ નહીં, પણ અહીંયા સુધી જવું બહુ કઠિન છે. કૃષ્ણ હરજીવન બાપાનું નામ લઈને કહેતા, પહેલું પગથિયું તમે મૂકો તો જ તમે બીજા પગથિયે જઈ શકો, બીજું પગથિયું મૂકો તો જ તમે ત્રીજા પગથિયે જઈ શકો, અને ત્રીજું પગથિયું મૂકો તો જ તમે ચોથા પગથિયે જઈ શકો. કારણ કે નામરૂપ ગુણથી પર ઉઠવું બહુ અઘરું છે. માની લે તો સહેલું. બીજું સ્વભાવ છે ને, સ્વભાવ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણો સ્વભાવ કેવો છે. આપણા ઉપર સદગુરુની બહુ કૃપા છે. બીજું, જેને આ દુનિયામાં નામ છે ને, નામની ભક્તિ કોઈ કરે નહીં ને કરે તો બેડો પાર. પણ એક યા બીજી રીતે એકબીજાને થોડુંક કાપતા હોય છે, એને ખબર ન હોય એની પ્રકૃતિ. એનો એ હાસ્યરસમાં ઉપયોગ કરતા મહાપુરુષોને કઈ લેવા દેવા નહીં. આખું વિશ્વમાં થોડું રાગદ્વેષ પણ રહે છે. મૂળ સ્થિતિમાં રહેવું એ બહુ અઘરું છે, અને પાછી રચના છે. આમાં કોઈનો ક્યાંય વાંક નથી. થોડીક પરમાત્માની રચના એવી અદ્ભુત છે, એ રચનાનો સ્વીકાર કરવો પડે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ, દેવતા લોકો દેવતા બાજુ પોતાનું ખેંચે, દાનવ લોકો દાનવ બાજુ પોતાનું ખેંચે. કોઈ પણ ધર્મવાળા પોતાના ધર્મ તરફ ખેંચે, અધર્મવાળા અધર્મ તરફ ખેંચે. દરેકની અંદર પોતાની જે વૃત્તિ અને પોતાની જે સ્થિતિ છે એ તરફ એનો ખેંચાવ રહે છે. આખા વિશ્વમાં એક જ છે, અહીંયા ધ્યાન દેવું બહુ કઠિન છે. બહુ કઠિન છે. લોહાણા હોય એને એમ થાય કે અમે જલારામ, વિશ્વકર્મા વાળા હોય ને એમ થાય કે અમે વિશ્વકર્મા વાળા, પટેલ ને એમ થાય કે અમે પટેલ, મોમેડિયન ને એમ થાય કે અમે મુસલમાન. એ જે અંદરથી એક નથી થાવ ને એ કોને થાય? કે જે એમાંથી થોડોક બહાર નીકળે તો થાય. આપણા ભાઈને કહું જલારામ એટલે તરત જ કાન ચમકે, એને એમ થાય રૂવાણા જવાલારામ, એવું ન હોય. સંતો મહાપુરુષો કે કોઈ સત્પુરુષ છે એને કોઈ એને પકડ ન હોય, પણ એ ક્યારે સ્થિતિ બંધાય? સદગુરુને એમ હોય કે આ મારું, એવું ન હોય. એવું બધું છૂટી જવું જોઈએ. બધું છૂટી જવું જોઈએ એટલે પોતાના સ્વરૂપનો વિશ્વાસ આવવો જોઈએ. રામાયણ કરતા હોય ને એમ થાય કે રામકથાનો માલિક હું છું. ભાગવતમ આચાર્ય હોય તો એની જગ્યાએ બધું બરોબર જ છે, ક્યાંય ખોટું નથી, પણ એ જે પકડ છે ને એ છૂટી જવી જોઈએ. પકડ છે ને થોડું એ પકડ છૂટવી બહુ અઘરી, બહુ અઘરી.
આખા વિશ્વમાં એક પરમાત્મા નથી થવો એ બહુ કઠિન છે. હું આજે ભાગવતમાં ગુરુ કૃપાથી ગયો એટલે હું તો સ્વરૂપમાં ઊભો રહી ગયો. મેં કીધું આપણે કાંઈ નથી, આપણે છીએ તો આપણે અહીંયા ઊભા કેમ ન રહી? મારે તો કાંઈ તરત જ ઉપરભાઈને કીધું હું જાઉં છું. એવું લાગે તો ઊભું રહેવું પડે, એવું નથી. કોઈ પણ વ્યવહાર વહીવટ આ તે સગાવાલા કુળ કુટુંબ એની હારે રહેવું પડે, પણ આપણને યાદ રહીએ કે આપણે સ્વરૂપ છીએ, આપણે કાંઈ નથી છીએ. બાપુ બોલતા હતા, પણ એને ધ્યાન એ રીતે એ કે મારે બધાના ચહેરા જોવા હોય ને તો દેખાવા જોઈએ. ચહેરો પરમાત્માનો કેમ દેખાવાનો મન ન થાય? બહુ 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 અઘરું છે, બહુ. કારણ કે વધારે પડતી વ્યક્તિ રૂપરંગમાં રોકાય છે અથવા કોઈ પણ જગ્યાએ ક્યાંક રોકાઈ જાય. સ્વરૂપમાં રોકાવું જોઈએ. કારણ કે આપણને વિશ્વાસ સ્વરૂપનો એટલો નથી આવતો જેટલો બીજી કોઈ વસ્તુનો વિશ્વાસ આવે છે. કહેવાનો મતલબ શું છે? થોડાક અંશે જેટલું હલાય થોડાક અંશે અંદરથી આપણે છૂટી અને સ્વરૂપમાં સ્થિર થાય ને એ બરોબર છે. થોડાક અંશે જેટલું થોડું ખોટું તો હલાય તો ખોટું બીજું. અને બીજું, તમારી પાસે રસ્તો તો છેલ્લે પરમાત્માના નામનો જ છે. સત્સંગ ભજન સિવાય કોઈ રસ્તો મળશે નહીં. પરમાત્માના નામ ભજન સત્સંગ, હું એવું નથી કરતો ગાંડા થઈ જાવ ભજન પાછળ. જેને જેવું આવડે, જેની જેસી જિંદગી ચાલે, દરેકને એની રીતે એની પાસે એની ગુણ અવગુણ હોય જ, દરેકની અંદર હોય. પણ થોડુંક જીવનની અંદર થોડા અંશ થોડુંક બને ખબર નહીં, કંઈક પકડ થઈ જ જતી હોય, મારાથી થઈ જાય. કારણ કે ખરેખર તો ક્યાંક ઠેરાવ કરવો જ પડશે. સદગુરુમાં ઠેરાવ કરવો પડશે. ક્યાંક તો ઠેરાવવું જ પડશે. મને એક જણ બોલ્યું તારે ક્યાંક તો ચડવું જ પડશે. એટલે જીવન છે ને, જીવન એની અંદર પોતાની ખોજ અને જાગૃતિ બહુ જરૂરી છે. ખોજ જાગૃતિ. બોલવાથી ભેદ નાશ થાય એવું નહીં, પણ જીવનથી ભેદ નાશ થાય ને એવું કરવું. ભેદ એટલે ભેદનો જે આખું વિશ્વ એની રચના એટલી બધી અદ્ભુત છે ને, અજબ ગજબ રચના, અજબ. હવે એ આખા વિશ્વમાં દરેક જગ્યાએ, દરેક વાતાવરણમાં, દરેક વસ્તુ હોવા છતાં એમાં રહી અને પાછું આપણે એકમાં રહેવું છે. બહુ કઠિન છે. કારણ કે એક નક્કી થઈ જવું ને સ્થિતિ છે. ઘણા મહાપુરુષો બોલ્યા है, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ. એ જગ્યાએ ઊભું રહેવું, એ નક્કી થઈ જવું અને એ સ્થિતિ કેળવવી કે બીજો છે નહીં. અહીંયા ગુરુનું ધ્યાન આવે, અહીંયા કૃષ્ણનું ધ્યાન આવે, અહીંયા હરિનું ધ્યાન આવે, અહીંયા સતનામનું ધ્યાન, અહીંયા તમારા પોતાનું ધ્યાન આવે. એટલે થોડા ઘણા અંશે, થોડું ઘણું, હું તો એમ કહું છું થોડું હલાય તો થોડું. કોઈથી કોઈ જગ્યાએ ક્યાંયથી બાદ થયા વગર, કોઈ જગ્યાએ કોઈની એને રાગદ્વેષ કર્યા વગર થોડું ઘણું, થોડા અંશે
આ સંસારની રચના એટલી બધી અદ્ભુત છે જેની સીમા નહીં. અને આ રચનામાં બધી વસ્તુ એની જગ્યાએ યોગ્ય છે. કાલે હનુમાન જયંતિ હતી તો હનુમાનજીની પાછળ એટલું બધું મંગલકારી વાતાવરણ ચાલે કરે. સારું છે. રામ જન્મ આવે, રામાયણમાં રામનો જન્મ હોય નોમનો, તો તે દિવસે આખું બ્રહ્માંડ રામમય આવે. સારું છે. કૃષ્ણ જન્મ આઠમ હોય તો તે એટલો બધો કૃષ્ણ જન્મ હોય. શિવરાત્રી હોય તો એ રીતે હોય. કોઈ વસ્તુનું ક્યાંય કાંઈ ખંડન ન કરવું, દરેક વસ્તુનું સ્વીકારીને મૂળ વસ્તુમાં રહેવું. સદગુરુ, ગુરુ પૂર્ણિમા હોય તો સદગુરુ નોરતા હોય તો માતાજીને, બધુંય બરોબર છે. પણ બધુંય બરોબર છે એમાં આપણી અંદરની સ્થિતિ બરોબર થઈ જાવી, એ જગ્યાએ ઊભું રહી જવું. કૃષ્ણ ગરીબ કૃષ્ણ કીધું નામને કઈ લેવા દેવાનું, અને એમાં નામને બોલે છે એ તો ક્યાંય ને ક્યાંય, પણ એ જગ્યાએ પોતાની સ્થિતિ કેળવવી, પોતાની અંદરની સ્થિરતા કેળવવી. અને જે કાંઈ જે વ્યક્તિ જે કોઈ કરે છે એ બરોબર છે એમ સ્વીકારી લો. જે વ્યક્તિ જેમ ભજે છે, જેમ કરે એમ છે, જે રીતે હાલતો હોય એ પથ્થરને પૂજે તો એ બરોબર છે કરવું. અને કાંઈ ભજન ન કરતો હોય તોય બરોબર છે. કાલે એક જણા કોણ હતું તો કરતો તો કંઈ ભજન નથી કરતા બાપુ, ભજન કરતું તો કંઈ કાંઈ કરતા જ નથી ભજન, એ ખોટું નથી. એક મહાપુરુષમાં એક વ્યક્તિ એક હશે તો કે આટલા વર્ષથી આખા વિશ્વનો નાથ એને નિભાવે છે તો મારે ના કેમ કરાવે, મારે નિભાવવો પડે. શું કરે છે અહીંયા નામ કેમ એટલે કોને વાંધો નથી તો આપણને વાંધો નહીં. કોઈ વ્યક્તિ કાંઈ પણ કરે છે આખા વિશ્વનો નાથને વાંધો નથી તો આપણે એની ભૂલ કાઢવાની કોઈ અધિકાર નથી. એને કબૂલ છે તો બધા આપણે એમ આ બધી પરમાત્માની રચના છે ને એની અંદરની પોતાની અંદરથી તમે થોડાક અંશે નીકળાય એટલું, જેટલું બને એટલું સ્વરૂપમાં થઈ જાય. અને બને એટલું બુદ્ધિના ઉપયોગ કરીને જીવન ન જીવવું. બુદ્ધિના ઉપયોગથી તો આખું વિશ્વ હાલે છે. બુદ્ધિનો ઉપયોગ સદુપયોગ કરાય, સતબુદ્ધિનો ઉપયોગ કરાય. સ્વાર્થ વૃત્તિ નહીં કરવી. કરે કોઈ તો બરોબર જ છે, સ્વાર્થ વૃત્તિ બરોબર છે, ખોટી ક્યાં છે? હું આજે એમ કહું છું આખા વિશ્વમાં એક જોવો તો એ સ્વાર્થ વૃત્તિ છે. કઈ રીતે? તો કે હું અહીંયા સ્થિરતા હોય એટલે દરેક વ્યક્તિ સ્થિરતા હોય એટલે મારું કહેવાનું છે કે બને એટલું કોઈ પણ રીતે પોતાની અંદર જાગૃત અવસ્થા આવે, પોતાનું જીવન સફળ બને એ તરફ ધ્યાન દે. સબ મેં વસુ સંબંધ સે ન્યાય, અપરંપાર અપારાવું નહીં વિશ્રામ વસ્તુએ વ્યાપક 52 સબ મેં વસુ સંબંધ સે ન્યાય. વિચાર કરો, બધાની અંદર બધાથી ન્યારો એવા તમે છો. બધાની અંદર બધાથી ન્યારો એવા તમે છો. અને તમે તમારે જો ભગવાન યાદ શરીર છે ને સાધન છે. સાધનને બધું લાગે એની કઈ ચિંતા ન કરવી. સાધનને તકલીફ પડે ને તમે કાંઈ દવા ખાઓ તો એ પાપ નથી, એ કોઈ એવું ખરાબ કૃત્ય નથી. સાધનને એની જગ્યાએ રાખવાનું, પણ તમને ધ્યાનમાં હોવું જોઈએ. વાતથી નહીં, રેણીથી હોવું જોઈએ કે હું આત્મા છું, હું શરીર નથી. એમ વાતથી નહીં. એનો અર્થ એ નથી કે શરીરના ધર્મ ન લાગે, ભૂલ ન કરતા. પણ સંસારમાં જે લોકો વધારે પડતા રચતા પચતા હોય, જેને પોતાના સ્વરૂપની ખબર નથી, વાત તો બધાય આત્માની જ કરે છે, વાત તો બધા પરમાત્માની જ કરે છે,
પણ જે વધારે પડતા સંસારના વાતાવરણમાં હોય એને શરીર નક્કી હોય, એને શરીર જ નક્કી હોય. જ્યારે આપણને થોડા ઘણા અંશે આચું ખોટું આપણને નક્કી છે. આપણને આજે જો પક્કોને એમ કીધું આપણને છે ને આપણને જ્યારે કોઈ સંત મહાપુરુષ કાંઈ પણ વાત કરતા હોય તો આપણને સમજાય કઈ રીતે કે આ ક્યાં ઊભા છે, તો કે એની અંદર કાંઈક હોય, કાંઈક તો હોય જ. કોઈ પણ સંત હોય, કોઈ પણ ભક્ત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ પરમાત્માનું રૂપ હોય, એની અંદર કાંઈક એવું હોય. એટલે કહેવાનો મતલબ, મારે કહેવાનો સાર એ છે, જીવનને થોડુંક પોતાના અંદર પોતાના જીવનને સાર્થક બને કઈ રીતે એમાં ધ્યાન આપો. પોતાના જીવનને સાર્થક બનાવવામાં પ્રથમ લક્ષણ છે, બને તો બધા યારે રહેવા છતાંય તમને યાદ રહેવું જોઈએ કે હું રૂપ રંગ નામરૂપ ગુણથી ન્યારો છું. એ યાદ રહેવું એ બહુ પેલા પોતાના જીવન તરફ ધ્યાન હોવું જોઈએ. બીજું પોતાની અંદરના પોતાના લક્ષણ ખબર હોવા જોઈએ. પછી પોતે પોતાને જાગૃત બનવો જોઈએ, તો અહીંયા સ્થિર રહી શકે. હું આજ કોઈ વાત કરું, તમારે ક્યાંક બહારગામ જવું છે તો તમે તૈયારી કરશો. એમ તમારે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું છે તો તમારે તૈયારી કરવી પડે. મારે આજે ભાગવતમમાં જવાનું હતું ગુરુ કૃપાથી, તો હું તૈયાર થઈને ગયો. તો કઈ રીતે? તો કે નાવું ધોવું તૈયારી તો બરોબર છે, કપડાં બદલાવા એ તૈયારી બરોબર છે, એ રીતે નહીં. મારું ધ્યાન સ્વરૂપમાં. એમાં કૃષ્ણ કે વસ્તુ પ્રગટ મળે, થોડુંક હરિગુરુ સંતોના કોક શબ્દો ચૂગી લેવા, વીણી લેવા, અને થોડા અંશે તમારું જેટલું અંદર તમારી અંદરની જેટલી જે રીતે બને એ રીતે, જે રીતે હલાય એ રીતે થોડા અંશે જાગૃત વિજય પાય. એટલે કોઈ પણ વસ્તુ ક્યાંયથી કાંઈ રોકીશ નહીં, છતાંય તો જાગૃત થઈશું તો મજા આવશે, થોડાક અંશે મજા આવશે. બોલો સદગુરુ મહારાજ. થોડું ગોલ્ડન